આજે એ સરદાર સાહેબની વિચારધારાને ખતમ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, એમના નામને ભૂસવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના તમામ લોકોએ આજે સંકલ્પ લીધો છે અને એ પણ તમે જોઈ શકો છો કે જે સ્ટેડિયમ પર સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હતું એ નામ ઉખાડી ફેંકીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું. એ સ્ટેડિયમના ગેટ સામે કોંગ્રેસના કાર્યકરોએ આજે શપથ લીધા છે કે 2028માં જે આ સરદાર સાહેબની વિચારધારાને ખતમ કરવા માંગે છે, જે શાસકો આરએસએસના લોકો સરદાર સાહેબના યોગદાનને ખતમ કરી અને પોતાના સાહેબને મોટો બનાવવાનો પ્રયત્ન કરે છે, એ વિચારધારા સામે લડીશું. ગુજરાતમાં જ્યાં પણ અન્યાય થતો હોય, જ્યાં પણ અત્યાચાર થતો હોય, એની સામે કોંગ્રેસનો કાર્યકર મજબૂતાઈથી લડશે. ગુજરાતના ખેડૂતો માટે, ગુજરાતના યુવાનો માટે, મહિલા માટે, સામાન્ય માણસ માટે ગુજરાત કોંગ્રેસ હંમેશા અવાજ બનશે. એની હક અધિકારની લડાઈ લડીશું. અને સાથે સાથે એ પણ સંકલ્પ કર્યો છે કે આ સ્ટેડિયમ પરથી નામ હટાવી અને જેમણે સરદાર સાહેબનું અપમાન કર્યું છે, સરદાર સાહેબના બદલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ આપી જેમણે સરદાર સાહેબની પ્રતિભા ઓછી કરી અને નરેન્દ્ર મોદીને મોટા બનાવવાનો પ્રયત્ન કર્યો છે, 2028માં આ જ સ્ટેડિયમે આવી આ જ નરેન્દ્ર મોદીની તકતી ઉખાડી ફેંકી અને કોંગ્રેસના કાર્યકરો ફરીથી સરદાર પટેલ સ્ટેડિયમ નામ પ્રસ્થાપિત કરશે. એ સંકલ્પ આજે બધા જ ગુજરાતીઓની ભાવના સાથે કોંગ્રેસના કાર્યકરોએ લીધો છે. ત્યારે સરદાર સાહેબ ગાંધીજીના વિચારોને, વિચારધારાને આગળ વધારીશું.